નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મોટી ચંદુર મધ્યે હેમજા માતાજીના સ્થાનકે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમો, ગોત્રેજ અને ધ્વજારોહણ વગેરે યોજાયા। તાજેતરમાં શંખેશ્વર પાસે આવેલ મોટી ચંદુર ગામે શ્રી હેમજા માતાજીના મંદિરે 30/9 તથા 1/10/25ના રોજ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના સાથે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મોટી ચંદુર મધ્યે શ્રી હેમજા માતાજીની ગામમાં તળાવમાં આવેલ કૂવાની અંદર અનેક વર્ષોથી સ્થાપના કરવામાં આવી છે। ત્યારબાદ 17 વર્ષ થયા ચંદુર ગામમાં માતાજીનું ભવ્ય સ્થાનક બનાવેલ છે, જ્યાં દરેક નોમના ભાવિકો મુંબઈ અને અમદાવાદ, સુરત, કચ્છ વગેરેમાંથી આવી માતાજીની ભક્તિ કરે છે। આસો સુદ નોમના વાર્ષિક ધ્વજારોહણની ઉજવણી કરાય છે। તે દિવસે માતાજીના મંદિરે સમૂહ ગોત્રેજ પણ જરાય છે। આઠમ તથા નોમ એમ 2 દિવસીય કાર્યક્રમમાં ભાવિકો ઉમટી પડે છે। હાલે આસો સુદ આઠમ તથા નોમના કૂવા ઉપર માતાજીના સુંદર મંદિરની સ્થાપના કરાઈ છે, જેમાં છબી મૂકવાનો લાભ નર્મદાબેન બાદરભાઈ ચંદુરાએ લીધો હતો। કૂવા ઉપર ખૂબ જ સુંદર જાળી નાખી અને રક્ષિત બનાવેલ છે તથા મંદિર તથા કૂવા ઉપરના માતાજીના સ્થાનને 2 દિવસ સુંદર રોશની ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું। મુંબઈના યુવાનોના નોમ ગ્રુપ દ્વારા શંખેશ્વરથી ચંદુર આઠમના પદયાત્રા કરનાર ભાવિકોની ખૂબ જ સુંદર સેવા કરવામાં આવે છે। રસ્તામાં પાણી, ફ્રૂટ તથા અલ્પાહાર અને ચોવિહારની વ્યવસ્થા નોમ ગ્રુપના યુવાનો તન મન ધનથી કરી રહ્યા છે। આઠમના શંખેશ્વરથી રથયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબને વંદન કરી માંગલિક સૌએ સાંભળ્યું હતું। અત્યારે દાના હતા ત્યારે પણ અને તને ચંદ્રપ્રભુ ભગવાનનું દેરાસર ત્યાં હતું, બહુ મોટું વિશાળ બનાવેલું મારા ખાતે કુમારપાલ મહારાજાએ। 1500 વર્ષ જૂનું આ દેરાસર, બહુ અદભુત દેરાસર, એટલું સુંદર દેરાસર, પણ કાળના ક્રમથી એ ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયું હશે અને આજે ભગવાન કે આવી ગયા, અહીંયા આવી ગયા, પણ તમારા હેમજા માતા તો ઉલટા કૂવામાંથી બહાર નીકળી ગયા। ત્યારબાદ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું અને ચંદુર પહોંચી હતી। લગભગ 125 જેટલા ભાવિકો શંખેશ્વરથી ચંદુર પદયાત્રા કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા હતા। નોમ ગ્રુપે સૌ પદયાત્રીઓને આકર્ષક ભેટ અર્પણ કરી હતી અને રાત્રે આરતી વગેરે કરાઈ હતી। બીજા દિવસે નોમના સવારથી અનેક કાર્યક્રમો શરૂ થયા હતા અને ગોત્રેજ તથા ધ્વજારોહણના મુખ્ય કાર્યક્રમો રહ્યા હતા। આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં શ્રી હેમજા માતા પારિવારિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હાલના સરપંચ ભગવાનજીભાઈ પટેલ તથા પૂર્વ સરપંચ શિવુભાભાઈ અને સદસ્યોની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટ્રસ્ટ દ્વારા ગામના શિક્ષકો, પૂજારીઓ વગેરેને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે યોગિનીબેન શાહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આઠમની સાંજે પ્રસાદના દાતા યોગિનીબેન ભરતભાઈ શાહ રહ્યા હતા। ગોત્રેજ જારવાનો લાભ સૌ વતી રશ્મિબેન હિતેશભાઈ શાહે લીધો હતો। ધજા ચડાવવાનો લાભ ચિમનલાલ મોતીલાલ શાહે લીધો હતો।
આવતા વર્ષ સુધી કૂવાથી કરીને પગથિયા સુધીનો જીર્ણોદ્ધાર કરવાનો લાભ સંયુક્ત રીતે સ્વર્ગસ્થ રતિલાલ ઝુંબકલાલ શાહ, રાફુવાળા પરિવાર તથા યોગેશભાઈ કાંતિલાલ શાહે લીધો હતો. આ 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન પાલીતાણાથી આવેલ ભરતભાઈની સંગીત પાર્ટીએ જમાવટ કરી હતી. આ 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ 2 દિવસ દરમિયાન યાત્રિકોને ભાવિકોને સારી સુવિધા મળે અને ધાર્મિક કાર્યક્રમ ભાવપૂર્વક યોજાય તે માટે ટ્રસ્ટીશ્રીઓ બાબુરાજભાઈ શાહ, કિશોરભાઈ મહેતા, કમલેશભાઈ ચંદુરા, રવિન્દ્રભાઈ શાહ, ભરતભાઈ શાહ, સતીશભાઈ ચંદુરા, ભાવિનભાઈ શાહ, નરેન્દ્રભાઈ ચંદુરા, શૈલેષભાઈ મહેતા વગેરે કામગીરી સંભાળી હતી. માતાજીના ગંભારામાં થતી વિધિ માટેની વ્યવસ્થા હરિલાલભાઈ મહેતા તથા અન્ય ભાવિકોએ સંભાળી હતી. કૂવા ઉપર બનાવાયેલ મંદિર તથા અન્ય બાંધકામ, જમણવાર વગેરેની વ્યવસ્થા માટે શૈલેષભાઈ મહેતા તથા અન્ય ભાવિકો તથા સ્ટેજ ઉપરના કાર્યક્રમની તથા બાંધકામ વગેરેમાં વિશેષ સહયોગ કિશોરભાઈ મહેતાનો રહ્યો હતો. મુખ્ય ટ્રસ્ટી શ્રી બાબુરાજભાઈ શાહના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નોમ ગ્રુપના તમામ યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા. યોગિનીબેને સૌને આશીર્વાદ આપ્યા હતા. તું સંભાળે હવે સમજો મારો સાથ જેમ જા ભૂતને
હું બિપિન ચંદુરા, નોમ ગ્રુપ મુંબઈ, અને અમે આટલા 17 વર્ષ થઈ ગયા. આ 17મું વર્ષ છે અને અત્યારે હર વખતે આઠમના બધા હાલીને આવે છે. અને અત્યારે આ વખતે જેટલી સંખ્યા હોય એનાથી ડબલ આ વખતે સંખ્યામાં ડબલ અત્યારે આવે છે. અને બહુ સરસ એકદમ આયોજન પૂર્વક કે બધા એને આવતા જતા બધા પાણી, ફ્રૂટ કે બધું ટોટલ સેવા આપી છે. અને છેલ્લે લાસ્ટમાં ચોવિયાર હોય છે અને બહુ સરસ એકદમ વ્યવસ્થા નોમ ગ્રુપની ને બધું હોય છે. એકદમ સરસ રીતે બધા હાલીને ભક્તો, માતાજીના ભક્તો જાય છે. કેટલી સંખ્યામાં આજે સંખ્યા લગભગ 150 150 લોકો જેવા થશે આજે, એવું અમારે છે. કેટલા વર્ષથી તમે અમે 17 વર્ષથી કરી, આ 17મું વર્ષ છે નોમ ગ્રુપનું. અને તમને શું લાગે છે પહેલા દિવસે પહેલું વર્ષ ને આ વર્ષ? ના, ઘણો ફરક છે. અત્યારે આપણે 4 ગણો ફરક પડી ગયો છે. અત્યારે આ ટાઈમે તો 4 ગણો જ ફરક પડી ગયો છે. વધુ શ્રદ્ધાળુ જોડાય છે તમારે? હા, વધુ શ્રદ્ધાળુ આ વખતે જોડાના ને હજી જોડાતા રહેશે એવી અમારી ભાવના છે કે જેટલા થાય એટલા વધારે ને વધારે જોડાય એવી અમારી ભાવના છે. આ વખતે પ્રભાવ નામે ટ્રોલી બેગ આપેલી છે કે સારામાં સારી ટ્રોલી બેગ કે બધા જેટલા આપણે ચાલીને આવે એને પ્રભાવના આપણે 20 રૂપિયાની પ્રભાવના આપી છે. અને ટ્રોલી બેગ એક સારામાં સારી બેગ આપી છે, ટ્રોલી બેગ જેટલા ચાલીને આવે એના માટે. અને આપણે ગિફ્ટ આપણે બે આપણે ઇનામ રાખ્યા છે કે લકી ડ્રો, એમાં બી સારામાં સારી કે 1000-1500 રૂપિયા જેવી વસ્તુને આપણે કરવાના છે. અને સંગપૂજન 20 રૂપિયાનું કરવાના છે. એનર્જી તો આપણા હેમજા માતાની કૃપા છે બધા ઉપર, કે જેટલું બધા કહેતા હતા કે નહીં ચલાય અને કે આપણે ધીરે ધીરે જાશું, નહીં ચાલે તો આપણે ગાડીમાં બેસી જાશું, પણ અત્યારે જી બોલનારા અત્યારે સૌથી પ્રથમ થઈ ગયા છે. એટલે એકદમ આગળ નંબર આવી ગયો છે. જી માતાજીની કૃપા છે. આપણે આ ચંદુર ગામમાં આજે જે વરસગાંઠનું આયોજન થયું છે સુંદર એવું, એમાં તમે આઈ થિંક 2 જમાઈઓ ચંદુર કુટુંબના છો, બરાબર? તો તમે પહેલી વખત આ ગામમાં આવ્યા હશે તો તમને કેવી અનુભૂતિ થઈ? એમાં આ મેઇન સ્થાન જે તમે અત્યારે પાછળ જોઈ શકો છો, કૂવાનું સ્થાન, જે અમારા હેમજા ભવાની કુળદેવીનું મેઇન સ્થાન છે, બરાબર? તો અહીંયા તમે કદાચ સ્ટોરી થોડી ઘણી સાંભળી હશે માતાજીના કૂવાની ને આ બધું, તો તમને કેવા ભાવ એની અંદર તમને આવ્યા અને કેવી અનુભૂતિ થઈ એના માટે 2 શબ્દો. બસ અમે અહીંયા બીજી વાર આવ્યા. આજે અમે પહેલી વાર આવ્યા, હું બીજી વાર આવ્યો. તો હમણાં તો અમને મજા જ આવી. કાલે ચાલીને આવ્યા તો માતાજીનો પ્રભાવ છે એટલે જ અમે આટલું ચાલી શક્યા. નહીં તો 16-17 કિલોમીટર 2-2.5 કલાકમાં અમે ચાલી શકીએ એવા હતા. ઠીક છે, થઈ ગયું સાથે સાથે. તો તમને આમાં નોમ ગ્રુપે જે આયોજન કર્યું, તમે કદાચ નામ બી સાંભળ્યું હશે નોમ ગ્રુપ, તો તમે કેવું લાગી? એમની વ્યવસ્થા કેવી લાગી? નોમ ગ્રુપની વ્યવસ્થા બહુ સારી હતી. 500 મીટર એ લોકો રિફ્રેશમેન્ટ આપવા ઊભા હતા. તો એ બધી વ્યવસ્થા અને ડિરેક્શન માટેને આપણે પ્રોત્સાહન કરવા ઊભા હતા. તો એ બધું સારું લાગ્યું. ફ્રૂટ આપવા ઊભા હતા, સારું લાગ્યું. આ જમાઈને પૂછો. હવે તો તમને એવું લાગે છે કે હવે અમે આવતા વર્ષે પણ અમે પાછા અહીંયા આવીએ એવા ભાવ થાય ખરા તમને? શું કહો છો જમાઈ, બોલો. ચોક્કસ આવતા વર્ષે તો ચોક્કસ આવીશું. અને એવું જ નથી કે નોમના દિવસે આવીએ, બાકી આવતા રહેશું. સરસ, બહુ સરસ. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ
દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 13 ઓક્ટોબર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.